પ્રેઝ ધ લોર્ડ. શાલોમ. આજે આપણે એક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે પ્રભુના માર્ગમાં ચાલવું કાં તો પ્રભુના માટે દુઃખ સહન કરવું. રોમિયોને પત્ર 12મો અધ્યાય અને 1લી કલમમાં કહે છે કે તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ વચનની અંદર આપણા શરીરની વાત કરવામાં આવી છે કે આપણે પ્રભુને કેવું અર્પણ કરવું પડશે. આપણા શરીરોનું આપણે અર્પણ કરીએ છીએ. આપણે જ્યારે આપણા જીવનોને પ્રભુના હાથમાં સોંપીએ છીએ તો આપણું જીવન કેવું હોવું જોઈએ એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરવાનું છે. આપણે બધા જ જાણીએ છીએ કે પ્રભુ ઈસુનું આવવું ખૂબ જ નજીક છે અને તેથી કરીને આપણે પ્રભુના માર્ગમાં ચાલવું પડશે. પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવવાનું છે. છેલ્લે સુધી ટકી રહીશું તો જ તારણ પામીશું. અને પ્રભુના માર્ગમાં ચાલવું એટલે સાંકડા માર્ગમાં ચાલવું. અને સાંકડો માર્ગ એ કંઈ સરળ નથી. દરેક વસ્તુ સહેલાઈથી મળી જતી નથી. સાંકડા માર્ગમાં ટકી રહેવું બહુ જ મહેનત કરવી પડશે. કઠણ બાબત છે. સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો આપણે પોતાની જાતનો નકાર કરવો પડશે. અહીંયા આપણે 2 તિમોથી તેનો 2જો અધ્યાય અને 3જી કલમમાં કહે છે, માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર. 10મી કલમ આગળ કહે છે, 2જો અધ્યાય આપણે આખો જ્યારે વાંચીએ ને એ ઘણો સમય લઈ લેશે, એટલે હું અમુક કલમો ઉપર તમારું ધ્યાન દોરવા માગું છું. તો તિમોથીનો 2જો પત્ર તેની અંદર 2જા અધ્યાયની 10મી કલમમાં પણ કહે છે, તે માટે હું પસંદ કરેલાઓને સારું સઘળું સહન કરું છું કે જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે તારણ તેઓ અનંત મહિમા સહિત પામે. ક્યારે અનંત જીવન પામીશું કાં તો ક્યારે અનંત મહિમા આપણે એમાં પ્રવેશ કરીશું? જ્યારે સઘળું સહન કરીશું. આગળ શું કહે છે? આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે. જો આપણે તેની સાથે મૂવા તો તેની સાથે જીવીશું પણ. જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેની સાથે રાજ પણ કરીશું. અને જો આપણે તેનો નકાર કરીએ તો તે આપણો નકાર કરશે. અને જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે વિશ્વાસુ રહે છે. આ વચનની અંદર અહીંયા 12મી કલમ પર તમારું ધ્યાન દોરવા માગું છું. જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેની સાથે રાજ પણ કરીશું. અત્યારનો આ સમય બહુ જ કઠિન છે. લોકોને હૃદયોની અંદર લોકો દુનિયાવી બાબતોની અંદર ખૂબ જ ખોવાયેલા છે. માર્ક 14 અને 38માં કહે છે કે જાગતા રહો, પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે. શું કહે છે? આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે. આપણે અત્યારે પોતાની જાતને પૂછીએ કે આજે આપણે કઈ બાબતો કરી રહ્યા છે. શરીર અને આત્મા એ બંને એકબીજાના વિરોધી છે. શરીર ઉત્તર કહેશે, આત્મા કહેશે દક્ષિણ. અહીંયા કદાચ કોઈ વ્યક્તિના જીવનમાં કોઈક બીમારી છે કાં તો XYZ કોઈ પણ બીજો કોઈ પ્રશ્ન છે. પાસ્ટર કહે છે મેં તમારા માટે પ્રાર્થના કરી અને કીધું કે તમે સાજા થઈ ગયા છો. અહીંયા શરીર શું કહેશે? ના ના, હજુ કંઈ પણ તકલીફ છે, કંઈક હજુ સારું નહીં થયું લાગતું સાહેબ, સંપૂર્ણ સારું નથી લાગતું સાહેબ. પણ આત્મા તમને શું કહેશે? પ્રભુએ તને સાજાપણું આપી દીધું છે. યશાયા 53:5માં કહે છે તે મુજબ તેના સોળથી તમે સાજા થયા છો. શરીર અલગ કહે છે, આત્મા અલગ કહે છે. આ તફાવત આપણે સમજવો બહુ જરૂરી છે. એવી જ રીતે માણસના જીવનોની અંદર
બહુ જ બધી એવી બાબતો છે, ઘણી બધી એવી બાબતો છે. એની અંદર આપણે વાત કરીએ તો માણસની આદતો, ખરાબ આદતો, ખરાબ સ્વભાવ, ખરાબ સંગત, ખરાબ વાણી, ખરાબ વિચાર, ખરાબ વર્તન, ગુસ્સો, ક્રોધ, ઈર્ષા, અદેખાઈ, નિંદા, કપટ. કોઈ આપણે કંઈક બોલી જાય તો આપણે તરત એને શ્રાપ આપી દેવો, મૂર્ખતા, જે જ્ઞાન હોવું જોઈએ તે જ્ઞાનનો અભાવ, ગુસ્સો, ક્રોધ, અદેખાઈ, ઈર્ષા, નિંદા, અધીરાપણું, ચિંતા કરવી, ડર લાગવો, ભય લાગવો, વ્યસનો, ખરાબ ચલચિત્રો જોવા, ડ્રગ્સનું વ્યસન, બીભત્સ બાબતો બોલવી, મનમાં ખરાબ વિચાર કરવા, ખરાબ વર્તન કરવું દરેક વ્યક્તિની સાથે, દોષ મૂકવો, આરોપ મૂકવો, કાં તો કોઈ વ્યક્તિનો ન્યાય કરવો, જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, ખૂન કરવું, વ્યભિચાર કરવો, છેતરપિંડી કરવી. આ બધી જ બાબતો શું છે, માણસના શરીરની ઉપર ઘર કરી ગયેલી હોય છે. આ બાબતો બધી ક્યાંથી આવે છે? શૈતાન માણસને પ્રેરણા આપે છે. શૈતાન માણસના મગજમાં વિચાર મૂકવાનું કામ કરે છે, અને આ બધી બાબતો જ્યારે માણસના જીવનમાં આવે છે ત્યારે એ પાપમાં પરિણમે છે. પણ અહીંયા હું તમને એક કલમ ઉપર તમારું ધ્યાન દોરવા માંગુ છું. નીતિ વચન અહીંયા હું તમારી સમક્ષ એક વચન ઉપર ધ્યાન દોરવા માંગુ છું. નીતિ વચન 18 અને 21. મરણ તથા જીવન જીભની સત્તામાં છે, અને તેનો જે જેવો ઉપયોગ કરશે તેવું ફળ ખાશે. ઈશ્વરે આપણને શું કીધું છે? આ કલમની અંદર શું કહેવા માંગે છે પ્રભુ આપણને? આપણે જેવું બોલીશું એવું જ આપણા જીવનમાં થશે. સત્તાની વાત કરી છે, અહીંયા અધિકારની વાત કરી છે. ઈશ્વરે આપણને શું કર્યું છે? અધિકાર આપેલો છે, સત્તા આપેલી છે મરણ અને જીવનની બાબતો માટે. માનવી તરીકે ઘણા બધા આપણે આપણા રોજિંદા જીવનમાં કદાચ કોઈક વ્યક્તિ કશું બોલી જાય અને જો એવું થઈ જાય તો માણસ શું બોલે છે? એની જીભ કાળી છે, કાં તો આ બોલે ને એટલે આવું જ થાય છે, તું બોલીશ નહીં. પણ એ બાબત એવી નથી. આ બાબતો એને કોઈ જ લોજિક નથી. આ બાબતો પ્રભુનું વચન કહે છે. પ્રભુના વચનમાં આપણને અધિકાર આપેલો છે કે આપણે જે બોલીશું એના પર સત્તા આપેલી છે. આપણે જે બોલીશું તે પામીશું. અને જ્યારે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે આપણને જે અધિકાર આપ્યો છે તો આપણે એનો સારી રીતે તેનો ઉપયોગ કરવાનો છે. આપણા આ જે અધિકાર છે એનો તો આપણે યોગ્ય ઉપયોગ કરવાનો છે. બાળક કદાચ ભણવામાં આળસ કરતું હોય, કાં તો કોઈક એના રાઇટિંગ સારા ના હોય, તો મા બાપ તરીકે આપણે તરત ફટ લઈને બોલી દેતા હોય છે, આ તો ડફોડ છે, આને કશું આવડતું નથી. આપણે જે બોલીએ છીએ એ આપણા બાળકોના જીવનમાં થાય છે. આપણે આપણા વહાલાઓ માટે, પછી એ માતા પિતા હોય, પતિ પત્ની માટે બોલતો હોય કે પત્ની પતિ માટે બોલતું હોય, ભાઈ બહેન માટે બોલે કે બહેન ભાઈ માટે બોલે, આપણે આપણા ઘરની કોઈ પણ વ્યક્તિ માટે જે પણ સારી બાબતો બોલીશું તો સારું થાય છે. ખરાબ બાબતો બોલીએ છીએ તો આપણે એનું પરિણામ આપણને એ સામે આગળના દિવસોમાં જોવા મળે છે. ક્યારેક આપણને માથું દુખતું હોય, કાં તો એના કરતાં એક સિમ્પલ એક ઉદાહરણ આપું. કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો થયો, તરત એ વસ્તુ શું સ્વીકારે? એ માણસ એવું બોલશે, હા તો એટેક આવી ગયો લાગે છે. શૈતાન શું કરે છે ત્યારે? એના શબ્દોને પકડી લે છે. કેમ? કારણ એણે મોઢેથી કબૂલ કર્યું અને એ બાબતો એના જીવનમાં બને છે. તો આપણે અત્યારે આ વસ્તુ પર વિચાર કરવાની જરૂર છે. આ બાબત પર ભાર હું એટલા માટે મૂકવા માગું છું કે પ્રભુએ જો આપણને અધિકાર આપ્યો છે તો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ. શૈતાન તો આપણા જીવનોમાં આપણને ખોટા માર્ગે દોરવા માટેનો પ્રયત્ન કરશે, ખોટી બાબતો માટે આપણને પ્રેરણા આપે છે, ગુસ્સો દેવડાવશે, ઈર્ષા કરાવશે, નિંદા કરાવશે, ચોરી કરાવશે, ખોટું બોલાવશે, બધી ઘણી બધી બાબતો કરાવે છે. અત્યારની જુવાન પેઢીને પણ એને ખોટા માર્ગે દોરી જાય છે. પણ અત્યારે આપણે આ અધિકારથી
આ વચનથી આપણે શું કરવાનું છે? આ બાબતોને પ્રભુ ઈસુના નામમાં કેન્સલ કરવાની છે. કારણ કે પ્રભુ ઈસુએ આપણને લુક 10:19 મુજબ શત્રુના દરેક પરાક્રમ પર પણ આપણને અધિકાર આપેલો છે અને આપણે એ બાબતોને બાંધી દેવાની છે. અને ત્યારે જ જ્યારે આપણે આ બધી બાબતોને શું કરવાનું છે? નકાર કરવાનો છે. સૌથી પહેલી બાબત શું કરવી પડશે? પોતાની જાતનો આપણે નકાર કરવો પડશે. શરીર કહે છે કે તું આમ કર, પણ આપણો આત્મા કહે છે કે આ બાબત યોગ્ય નથી, તો આપણે એ બાબત નથી કરવાની. આપણે ત્યારે પ્રભુની સહાય માંગીશું અને પ્રભુએ આપણને પવિત્ર આત્મા આપેલો છે. એ પવિત્ર આત્મા આપણને યોગ્ય માર્ગમાં ચાલવાને માટે મદદ કરશે. બીજી બાબત, જે નેગેટિવ વિચારો આવે છે એને આપણે અટકાવવાના છે. એને આપણે પ્રભુ ઈસુના નામમાં કેન્સલ કરવાના છે. અને ત્રીજી બાબત જે આપણે અત્યારે પહેલાં જ ડિસ્કસ કરી કે જે પણ વિચારો છે, જે પણ અધિકાર આપ્યો છે તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. અને એ બધું કરવામાં પ્રભુ ઈસુ, પ્રભુનો આત્મા આપણને સહાય કરે છે અને એમાં આપણે સફળ થઈએ છીએ. અને ચોથી બાબત, પાપને આપણે ગમે તેવું પાપ હોય, જ્યારે વિચાર આવે છે મગજમાં ત્યાંથી જ એને રોકી દેવાનો છે, ત્યાં જ એને કેન્સલ કરવાનો છે, ત્યાં જ એને ના કહેવાનું છે. અને ત્યારે જ આ બધી બાબતો જો આપણે કરીશું તો એનાથી આપણામાં શું ચેન્જીસ આવશે, શું ફેરફાર આવશે, શું બદલાવ આવશે, આપણે આપણા જીવનોમાં જોઈશું. એ તો છે પવિત્ર આત્માના ફળો. ચોથી બાબત, પાપને આપણે શું કરવું પડશે? ના કહેતા શીખવું પડશે. જ્યારે મગજમાં વિચાર આવે છે ને, એ વિચારને આપણે કેન્સલ કરવો પડશે. પાપને ના કહેવું પડશે. અને જ્યારે આપણે આ બધી બાબતો કરીશું ને, પોતાની જાતનો નકાર કરીશું, નેગેટિવ બાબતોને આપણે અટકાવતા શીખીશું અને આપણે જે પોઝિટિવ બાબતો છે આપણા પોતાના ઘરના માટે અધિકારથી એનો યોગ્ય ઉપયોગ કરીશું, પાપને ના કહેતા શીખીશું, ત્યારે આપણામાંના જે પવિત્ર આત્માના ફળો છે ને એ બધા દેખાશે. ગલાતી 5:22-23 કહે છે, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ. આ બધા શું છે? પવિત્ર આત્માના ફળો છે. એ આપણામાં દેખાવાના ચાલુ થશે. ક્યારે? જ્યારે આપણે આ બધી બાબતો કરીશું. અને ગલાતી 5:24 પણ કહે છે, જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જડ્યો છે. જેટલી પણ ખોટી બાબતો છે, જેટલી પણ નકારાત્મક આપણા જીવનની અંદર બાબતો છે, અત્યાર સુધી આપણે જે બાબતો વિશે ડિસ્કશન કર્યું એ બધી બાબતોને આપણે શું કરવાની છે? વધસ્તંભે જડી દેવાની છે. એ બધી બાબતો આપણે એને કાયમને માટે ભૂલી જવાની છે અને નવીન શરૂઆત કરવાની છે. અને જો આપણે આત્માથી જીવીએ છીએ તો આપણે આત્માથી ચાલવું પણ પડશે. આપણે એકબીજાને ખીજવીને કાં તો એકબીજા પર અદેખાઈ રાખીને બડાઈ નથી કરવાની. પણ બીજો તિમોથી બીજો અધ્યાય એની 22મી કલમમાં શું કહે છે? વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયપણું, વિશ્વાસ તથા પ્રેમ, શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર. મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદ વિવાદોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એવું સમજીને તેઓથી દૂર રહે. પણ પ્રભુના દાસે વિખવાદ કરવો નહીં, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ,
ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનારો હોવો જોઈએ. કદાચ ને દેવ તેઓને પસ્તાવો કરવાને બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને જેઓ શૈતાનના ફાંદામાં ફસાયા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે, અને તેમાંથી છૂટીને તેઓ પ્રભુની ઈચ્છા પૂરી કરવાને માટે તેના સેવકને આધીન થાય. કેટલું સુંદર લખ્યું છે આની અંદર કે જો આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ તો કઈ બાબતો આપણે કરવી પડશે. આપણે દરેક બાબતોથી દૂર થવું પડશે. સાચું જ્ઞાન છે, સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રભુ પાસે માંગવું પડશે કે પ્રભુ તારું સત્યનું જ્ઞાન તું અમને આપ, સત્યનો આત્મા તું અમને આપ, શુદ્ધ હૃદય તું અમને આપ. અને ન્યાયી બનવું પડશે, માફી આપનારા બનવું પડશે. આપણે અંતઃકરણ આપણું સંપૂર્ણ પવિત્ર અને શુદ્ધ બનાવવું પડશે. મારે અને તમારે આજે પોતાની જાતને તપાસવાની જરૂર છે. કદાચ ઘણા કહે છે કે મેં પ્રભુનો અંગીકાર 10 વર્ષ પહેલાં કર્યો હતો, મેં પ્રભુનો અંગીકાર આટલા વર્ષ પહેલાં કર્યો હતો. પણ શું મારે અને તમારે પોતાની જાતને તપાસવાની જરૂર છે? કદાચ બધાએ આપણામાંથી ઘણા બધા એવું કહેશે કે મેં પ્રભુનો અંગીકાર કરેલો છે, પણ શું આપણે અત્યારે ક્યાં છીએ? શું આપણે એ જે અંગીકાર કર્યો હતો એ માર્ગમાં હજુ ચાલી રહ્યા છીએ કે નહીં? શું આપણે પાપને ના પાડી શકીએ છીએ? હાલ અત્યારે પ્રેઝન્ટ સિચ્યુએશન શું છે? શું મારું જીવન પ્રભુને પસંદ પડે તેવું છે? મારા જીવનનું અર્પણ હું મારા શરીર દ્વારા જીવતું, પવિત્ર અને પ્રભુને પસંદ પડે તેવું અર્પણ આપી રહ્યા છું કે નહીં? કદાચ મારા જીવનમાં દુઃખો છે, પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, તો શું આપણે પ્રભુને માટે સહન કરવાને તૈયાર છીએ? પ્રભુનો સ્વીકાર તો કરી લીધો, અંગીકાર કરી લીધો, પણ પાછલા જીવનમાં તો પાછા નથી ગયા ને. આપણે આપણી જાતોને ચેક કરવાની જરૂર છે. સવારથી સાંજ સુધી આપણે શું કરીએ છીએ એનો વિચાર કરીએ. શું આપણે શરીરનું સાંભળીએ છીએ કે આત્માનું સાંભળી રહ્યા છે? શું શૈતાનને આપણે ના પાડતા શીખી ગયા છીએ? શું આપણા વાણી, વર્તન, વિચાર દ્વારા બીજાઓનું ભલું થાય છે? શું ખરાબ સંગતને ના પાડી શક્યા છે આપણે? શું આપણે પ્રભુમાં હજુ પણ ટકી રહ્યા છીએ? શું આપણું જીવન પ્રાર્થનામય છે? શું બાઇબલના વચનોનું આપણે મનન કરીએ છીએ કે નહીં? પ્રભુની સાથેનો સંબંધ કેવો છે? આ બધી બાબતો પર આપણે પોતાની જાતને ચકાસવાની જરૂર છે, આપણી જાતને તપાસવાની જરૂર છે. અને એ બધા માટે પ્રાર્થના બહુ જરૂરી છે, બાઇબલના વચનો બહુ જરૂરી છે, આપણો પ્રભુ સાથેનો સંબંધ. આ ત્રણેય બાબતો આપણને પ્રભુના માર્ગમાં ચાલવાને માટે મદદ કરે છે. અને જ્યારે સમય આવશે ત્યારે આપણે હકથી કાં તો એક વિશ્વાસથી કહી શકીશું કે હા, હું ઈશ્વરના રાજ્યનો ભાગીદાર બનવાનો છું. હા, એ જીવનનો મુગોટે મારા માટે મૂકેલો છે અને એ સમયે પ્રભુ મને આપશે. પ્રકટીકરણ 1 અને 10 કહે છે કે તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. આ વચન પર આપણે વિચાર કરીએ વાલાઓ કે શું આપણે પાપને ના કહેતા શીખ્યા છે? શું આપણે વાદ વિવાદથી દૂર છીએ? આપણું જીવન ક્યાં છે? અને ફરીને એકવાર હું તમને એક કલમ યાદ દેવડાવવા માંગુ છું, રોમનોને પત્ર 12 અને 1 મુજબ.
કે આપણા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ આપણે પ્રભુને કરીએ. એ જ આપણી બુદ્ધિપૂર્વકની સેવા છે. અને આ વચન સમજવાને માટે પ્રભુ આપ સર્વની મદદ કરે. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ.